અમે ઇલેક્ટ્રિક ટ્રેક્ટરની મીટિંગ રાજકોટ કંપની વાળાએ રાખેલી હોવાથી હું સુરેશભાઈ દેવચડીનો ખેડૂત બોલું છું. સાત જણાવવાનું કે પેટ્રોલ ડીઝલ જડતું નથી તો કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી એમ કહેશે કે ઇલેક્ટ્રિક વાહન ઉપર ખેડૂતો અને બધા ધ્યાન આપો તો અમને ઇલેક્ટ્રિક વાહન આ પોહાય, પણ તમે આમાં 2 થી 2.5 લાખ રૂપિયાની સબસિડી આપો એવી અમારી ખેડૂતની વિનંતી છે. જીતુભાઈ વાઘાણી કૃષિ મંત્રીને જાણ કરવામાં આવે છે કે ઇલેક્ટ્રિક બાઇક કે ટ્રેક્ટર કાંઈ પણ લેવું હોય તો એમાં સરકારશ્રી અમને સબસિડી આપે તો અમે ખરીદી શકશું. જીતુભાઈ વાઘાણીને જાણ કરવામાં આવે છે કે ખેડૂતને આ ટ્રેક્ટરની અંદર 2 થી 2.5 લાખ રૂપિયાની સબસિડી આપો તો અમને પોસાશે. જય જવાન જય કિસાન. ચડી ગામ મુકામે ઇલેક્ટ્રિક ટ્રેક્ટરની મીટિંગ રાખેલી હોવાથી ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને જાણ કરવામાં આવે છે કે તમે ઇલેક્ટ્રિક સાધન ઉપર એમ કહો છો કે બહુ ધ્યાન આપો, ડીઝલ જળતું નથી, પેટ્રોલ જળતું નથી, તો ઇલેક્ટ્રિક ટ્રેક્ટર, ઇલેક્ટ્રિક 4 વ્હીલ, ઇલેક્ટ્રિક મોટરસાઇકલ ખેડૂતને અને તમામને આપવાનું હોવાથી આ ટ્રેક્ટર ખેડૂત માટે બહુ સારું છે. તો કહેવાનું એ છે મુખ્યમંત્રી શ્રીને કે ભાઈ આમાં તમે અમને 2 થી 2.5 લાખ રૂપિયાની સબસિડી જો આપો તો અમને પોહાય અને તો અમે ઇલેક્ટ્રિક ટ્રેક્ટર ખરીદી શકશું અને તો અમે એનીથી ખેતી કરી શકશું. જય જવાન જય કિસાન. હવે કૃષિ મંત્રીનું